રાજકોટ હડમતિયા રેલવેને ડબલ ટ્રેક બનાવવામાં આવ્યું. વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હસ્તે વિડીયો કોન્ફરન્સ દ્વારા આ ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવ્યું. 39 કિલોમીટર આ ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાંસદો તેમજ રેલવેના અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. રાષ્ટ્રના રેલવે તંત્રની અંદર નવી સુવિધાઓનું લોકાર્પણ ગુજરાતની ધરતી ઉપરથી દાહોદથી કરી રહ્યા છે. એ કાર્યક્રમની સાથે આપણે રાજકોટ રેલવે સ્ટેશનથી જોડાવા માટે એકત્રિત થયા છે. એ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યસભાના મારા સાથીદાર આદરણીય રામભાઈ, રેલવેના વરિષ્ઠ અધિકારી વૈષ્ણવજી, અમારા કાર્યકર્તાઓ ભાઈ મનીષભાઈ, એમભાઈ, અજીતભાઈ, અન્ય સૌ આગેવાનો, આપ સૌને રેલવે વિભાગ તરફથી આજે જે નવી સુવિધાઓ લોકાર્પિત થઈ રહી છે એની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવતા મને ઘણો હર્ષ થાય છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આજે જે બે મુખ્ય કામો જેનું લોકાર્પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રીના વરદસ્તે થવાનું છે, એમાં દાહોદ મુકામે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું, મેડ ઇન ઇન્ડિયાનું, આત્મનિર્ભર ભારતનું એક આગવું સાહસ આજથી લોકાર્પિત થઈ રહ્યું છે. એ આપણા સૌ માટે અને રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટેના એક માઇલસ્ટોન જેવું કામ એ ગુજરાતની ધરતી ઉપર આજે આપણા મોદી સાહેબના વરદસ્તે થવા જઈ રહ્યું છે. એ માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને અને આદરણીય રેલ મંત્રીશ્રીને હું રાજકોટના સાંસદ તરીકે ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું અને એમનો ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. वंदे भारत ट्रेन का निर्माण किया गया है, जो पूर्णतः भारतीय तकनीक से निर्मित ट्रेन है. वंदे भारत ट्रेन एक सेमी हाई स्पीड ट्रेन है जो हमारे दो महत्वपूर्ण शहर सोमनाथ और साबरमती इनको कनेक्ट करेगी. ये ट्रेन इन दो शहरों के बीच सुबह साबरमती से चलकर वेरावल आएगी और शाम को वेरावल से वापस साबरमती जाएगी. वंदे भारत एक्सप्रेस ट्रेन में सवार होने पर यात्रियों के पास बैठने की व्यवस्था के तहत चेयर कार या एग्जीक्यूटिव चेयर कार का विकल्प होता है, जिसमें आरामदायक और 360 डिग्री घूमने की सीटें होती हैं. ट्रेन में ऑनबोर्ड स्वच्छ एवं पौष्टिक खानपान की सुविधा भी उपलब्ध है. सभी डिब्बों में बड़ी बड़ी पारदर्शी खिड़कियां हैं और ये बड़ी बड़ी खिड़कियां बाहर के सुंदर नज़ारों को प्रस्तुत करती हैं. इसके अतिरिक्त इस ट्रेन में अन्य कई सुविधाएं भी हैं जो सफर का और भी आनंददायक बनाती हैं. જોડવાનો કાર્યક્રમ હોય છે તો ગાંધીજી જાણે કે આપણે સોમનાથને વંદન કરવા જતા હોય એ રીતના આ ટ્રેન સોમનાથથી સાબરમતી કે સાબરમતી સોમનાથ ચાલુ થશે આજથી. એવી જ રીતના જે લોકાર્પણ થઈ રહ્યું છે અન્ય જે
લેવા માટે મળશે. તો આ બે વંદે ભારત સૌરાષ્ટ્ર મળી એના માટે પણ આપણા રેલવે મિનિસ્ટર અને મોદી સાહેબનો આભાર. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ. સ્થાનિકની કન્યાઓ માટે કેજી થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા. અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે. ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે. અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે. અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે. ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે. અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 030 33 8258 040 44.